નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છે. આજે આપણે એક વાયરલ ટેક કન્ટેન્ટ પાછળના રહસ્યને ડીકોડ કરીશું. 30 સેકન્ડની એક AI જનરેટેડ બ્લુપ્રિન્ટ છે જેને આપણે એકદમ બારીકાઈથી સમજીશું. આ કોઈ સામાન્ય માહિતી નથી હોતી, પણ એક આખું માળખું છે જે બતાવે છે કે લોકોનું ધ્યાન ખેંચવા માટે AI કેવી રીતે કન્ટેન્ટ તૈયાર કરે છે. તો ચાલો આ અદ્ભુત ટેકનિકલ સફરની શરૂઆત કરીએ. હવે જરા આ શરૂઆતની લાઇન પર ધ્યાન આપો. શું તમે જાણો છો કે AI માનવ ઇતિહાસ કરતાં પણ વધુ ઝડપથી વિકસી રહ્યું છે? આને કહેવાય એક પરફેક્ટ હુક. પણ આમાં સૌથી મજેદાર વાત શું છે ખબર છે? આમાં છુપાયેલી એક પ્રકારની વક્રોક્તિ. વિચારો, એક AI સિસ્ટમ પોતે જ પોતાના વિકાસના વખાણ કરતી સ્ક્રિપ્ટ લખી રહી છે. તેને બરાબર ખબર છે કે આપણું મગજ કઈ વાતોથી આકર્ષાય છે, અને એ જ સાયકોલોજીનો ઉપયોગ કરીને તે પહેલી જ સેકન્ડથી દર્શકોને જકડી રાખે છે. તો ચાલો આને વધુ સારી રીતે સમજવા આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. AI વિડિયો બ્લુપ્રિન્ટ અને 30 સેકન્ડના ધ્યાનનું માળખું. આપણે આને એક સાયન્ટિફિક સ્પેસિમનની જેમ બારીકાઈથી તપાસીશું. અહીં એક બહુ જ કમાલની વસ્તુ જોવા મળે છે. મૂળ સ્ત્રોત એ એક જ આર્કિટેક્ચરલ બ્લુપ્રિન્ટને વિના પ્રયાસે બે અલગ ભાષાઓમાં આપી દીધી છે. હિન્દી અને અંગ્રેજી બંનેમાં માળખું એકદમ સમાન છે. આનાથી આપણને AIના ગ્લોબલ સ્કેલ અને તેની લોકલ ભાષાઓમાં એડેપ્ટ થવાની તાકાતનો અંદાજો આવે છે. તે માત્ર અંગ્રેજીમાં જ નહીં, પણ હિન્દીમાં પણ એટલી જ પરફેક્ટ સ્ક્રિપ્ટ તૈયાર કરી શકે છે. હવે આવે છે આપણો બીજો વિભાગ, સાયબરપંક સૌંદર્યશાસ્ત્રનો પ્રોમ્પ્ટ. એટલે કે આ સ્ક્રિપ્ટનું વિઝ્યુઅલ એન્જિન. વિઝ્યુઅલ સ્ટાઇલ માટે અપાયેલી આ સૂચનાઓ જુઓ. હાઇપર રિયાલિસ્ટિક 3D રેન્ડરિંગ, સાયબરપંક એસ્થેટિક્સ, મેક્રો શોટ્સ, 4K રિઝોલ્યુશન અને સિનેમેટિક લાઇટિંગ. આ કોઈ સામાન્ય રેન્ડમ પ્રોમ્પ્ટ નથી. AIને બરાબર ખબર છે કે કયો લુક જોઈએ છે. ખાસ કરીને મેક્રો શોટ્સ અને સિનેમેટિક લાઇટિંગ જેવા પ્રોફેશનલ શબ્દોનો ઉપયોગ જ દર્શાવે છે કે AIને એકદમ હાઈટેક અને પ્રીમિયમ વાઇબની ગેરંટી જોઈએ છે. અને આ કલર પાલેટનું વર્ણન જુઓ. નિયોન બ્લુ અને પર્પલ ડેટા સ્ટ્રીમ્સ સાથે ચમકતું ભવિષ્યવાદી AI બ્રેન. એકદમ આબેહૂબ રાઈટ? નિયોન બ્લુ અને પર્પલ રંગો હંમેશા ફ્યુચર અને હાઈટેક દુનિયા સાથે જોડાયેલા હોય છે. AI એ ઇરાદાપૂર્વક આ કલર્સ સિલેક્ટ કર્યા છે જેથી આખો વિઝ્યુઅલ પ્રોમ્પ્ટ એકદમ એનર્જેટિક અને ભવિષ્યવાદી લાગે. વિઝ્યુઅલ્સ પછી હવે વાત કરીએ ટાઈમિંગની. વિભાગ 3, 30 સેકન્ડની સ્ક્રિપ્ટની ગતિ અને તેની નેરેટિવ ટાઈમલાઈન. આ 30 સેકન્ડનું બ્રેકડાઉન ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. આ કોઈ તુક્કો નથી, પણ પૂરેપૂરું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. પહેલી 5 સેકન્ડમાં માત્ર ઓપનિંગ હુક, પછીની 10 સેકન્ડમાં નવી ક્ષમતાઓનો પરિચય, 15થી 25 સેકન્ડ વચ્ચે કોમ્પ્લેક્સ કાર્યો અને છેલ્લી 5 સેકન્ડમાં સીધો કોલ ટુ એક્શન. મતલબ કે ઓડિયન્સનું મેક્સિમમ એન્ગેજમેન્ટ જાળવી રાખવા માટે અડધી મિનિટને સાયકોલોજીકલ બિટ્સમાં કાપવામાં આવી છે. હવે પહેલી 15 સેકન્ડને જરા ડિટેલમાં સમજીએ. અહીં વિઝ્યુઅલ એક્શન અને વોઇસ ઓવરનું જે કોમ્બિનેશન છે તે કમાલનું છે. શરૂઆતમાં જ એક બહુ મોટો દાવો થાય છે કે AI માનવ ઇતિહાસ કરતાં વધુ ઝડપી છે, અને એની જ સાથે ફાસ્ટ કટ્સ. પછી તરત જ હોલોગ્રાફિક ઇન્ટરફેસ બતાવીને એવું કહેવામાં આવે છે કે આ સેકન્ડોમાં સ્ટુડિયો ક્વોલિટી મ્યુઝિક બનાવી શકે છે. એકદમ પરફેક્ટ પેસિંગ. અને બાકીની 15 સેકન્ડમાં જુઓ કેવી રીતે આખી કથા સ્મૂધલી શિફ્ટ થાય છે. 15થી 25 સેકન્ડ વચ્ચે ધ્યાન કોડિંગ અને ડિઝાઇન જેવા જટિલ કાર્યો પર જાય છે, અને પછી ક્યાંય પણ અટક્યા વગર એકદમ સ્લીક ઝૂમ આઉટ સાથે સીધું સબસ્ક્રાઇબ બટન. જટિલ માહિતી આપીને દર્શક વિચારતો થાય એ જ સેકન્ડે તેને ફોલોવર બનવા માટે પુશ કરવામાં આવે છે. આ એક માસ્ટર ક્લાસ છે. તો આ બધા પરથી અંતિમ તારણ શું નીકળે છે? આપણો ચોથો અને છેલ્લો વિભાગ, માનવ સર્જનાત્મકતાના નિયમો ફરીથી લખાઈ રહ્યા છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. જટિલ સોફ્ટવેરના કોડિંગથી લઈને ઓટોમેટેડ વિડિયો એડિટિંગ સુધી AI માનવ સર્જનાત્મકતાના નિયમોને સંપૂર્ણપણે ફરીથી લખી રહ્યું છે. આ બહુ જ મોટો અને બોલ્ડ દાવો છે. જે કોડિંગ કે ગ્રાફિક ડિઝાઇનિંગ માટે પહેલાં માણસની સ્કિલ્સ જરૂરી હતી, તેને AI હવે પોતાની રીતે ડિફાઇન કરી રહ્યું છે. એટલે કે વાત હવે માત્ર ચેટબોટ પાસે ટેક્સ્ટ લખાવા પૂરતી સીમિત નથી રહી. આપણે એક જંગી ટેકનોલોજીકલ શિફ્ટ જોઈ રહ્યા છીએ. શૂન્યમાંથી એટલે કે હવામાંથી હાઈ ફિડેલિટી વિડિયોઝ અને આખું સંગીત બની રહ્યું છે. આ કોઈ સામાન્ય અપડેટ નથી. આણે તો મલ્ટી સેન્સરી મીડિયા પ્રોડક્શનની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. અને છેલ્લે આ આખું એક્સપ્લેનર એક બહુ જ મોટો સવાલ છોડી જાય છે. શું માનવ સર્જનાત્મકતાને રિપ્લેસ કરવામાં આવી રહી છે, કે પછી AI ખરેખર માત્ર નિયમો જ બદલી રહ્યું છે? જેમ જેમ આ ટેકનોલોજી રોજ નવી હાઇટ સર કરી રહી છે, તેમ તેમ આ સવાલ વધુ ઘેરો બનતો જશે.
આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આ એક વિચારવાલાયક પ્રશ્ન સાથે આપણે આજનું આ એક્સપ્લેનર અહીં જ પૂરું કરીએ છીએ. મળીએ આવતા વખતે, ત્યાં સુધી વિચારતા રહેજો.